નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ। વોર્ડ નંબર 1 ના કનસડા દરવાજાથી સાલવીવાડા ચોક સુધી યોજાયો કાર્યક્રમ। તો આ વિસ્તારમાં મુખ્યત્વે ગંદકી, દબાણ અને ગંદુ પાણી આવતું હોવાની જોવા મળી સમસ્યા। પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામના ગ્રામજનોએ આપ્યું આવેદન। પાટણ શહેરના ટીબી 3 રસ્તાથી કલેક્ટર કચેરી પરિસર સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા। તો સસ્તા અનાજના સંચાલકોનો પરવાનો રદ કરી મામલતદારને સસ્પેન્ડ કરવાની કરાઈ માંગ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ નગરપાલિકા દ્વારા વોર્ડ વાઇઝ લોકોની સમસ્યા જાણવા અને તેઓના નિરાકરણ લાવવા માટે પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજાયો। વોર્ડ નંબર 1 થી 11 સુધી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે દર ગુરુવારે યોજાયેલા પાલિકા આપના વોર્ડના કાર્યક્રમમાં જુદા જુદા પ્રજાકીય પ્રશ્નોની નોંધ કરી તેઓનો ઉકેલ દિન 10માં લાવવાની પાલિકા પ્રમુખ સહિતની ટીમે સ્થાનિક રહીશોને હૈયાધારણા આપી હતી। પરંતુ વોર્ડ નંબર 1 થી 11 નો પાલિકા આપના વોર્ડનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી પણ વિવિધ વોર્ડ વિસ્તારોની વિવિધ સમસ્યાઓનો આજ દિન સુધી ઉકેલ લાવવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહેતા પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ માત્ર ફોટો સેશન પૂરતી સીમિત રહી હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા યોજાયેલા પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમનો આજથી વોર્ડ નંબર 1 થી ફરી એકવાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। તો વોર્ડ નંબર 1માં પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કનસડા દરવાજાથી રતનપોળ સાલવીવાડા થઈ ભરવાડવાસથી પરત કનસડા દરવાજા ખાતે આવી પહોંચ્યા હતા। આ વિસ્તારમાં મુખ્યત્વે ગંદકી, દબાણ અને ગંદુ પાણી આવતું હોવાની સમસ્યાઓ જોવા મળી હતી। તો લારી ધારકોને ફરજિયાત ડસ્ટબિન રાખી તેમાં જ કચરો નાખવા પાલિકા પ્રમુખ સહિતની ટીમે સૂચનાઓ આપી હતી। તો આ વિસ્તારમાં પડી રહેલા બંધ લારીઓને પણ સૂચના આપી ઉપાડી લેવા પાલિકા ટીમને સૂચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે વોર્ડ નંબર 1માં જોવા મળેલી વિવિધ સમસ્યાઓનું ત્વરિત ઉકેલ લાવવા જણાવ્યું હતું। મુલાકાત લીધી તેમાં વોર્ડ નંબર 1ના કોર્પોરેટરો ભાઈ મનોજભાઈ, શાખાના ચેરમેન પ્રવીણાબેન, અનિલાબેન, વોટર સમિતિના ચેરમેન મનોજભાઈ દંડક સાથે રહી આ વિસ્તારની મુલાકાત લીધી અને એમાં ભૂગર્ભ અને પાણીને લગતા પ્રશ્નો જોવા મળ્યા અને આ પ્રશ્નો વહેલી તકે નિરાકરણ આવે તેવી અમે આશા રાખીએ। માતૃભાષા દરેક માનવીને મળેલી જીવનની અણમોલ ભેટ સમાન છે। દરેકના જીવનમાં 3 માનું વિશેષ મહત્વ રહેલું છે, જેમાં પ્રથમ માતા જન્મ આપનારી, બીજી માતા માતૃભૂમિ અને ત્રીજી માતા એટલે માતૃભાષા। જ્યારે 3 મુખ્ય ભાષામાં માતૃભાષા, રાષ્ટ્રભાષા અને વિદેશની ભાષા દરેકને પોતાની ભાષાનું ગૌરવ હોવું જોઈએ। ત્યારે આપણી ગુજરાતી ભાષા કે જે યશવંતી, ગુણવંતી ભાષા છે અને આ માતૃભાષાની ગાથાને ઉજાગર કરવાનો પવિત્ર દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ। આજના આ વિશ્વ માતૃભાષા દિનની ઉજવણીએ ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવું એ આપણા સૌની ગુજરાતીઓની પ્રથમ ફરજ છે। ઉપરોક્ત શબ્દો બુધવારે પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરીના હોલમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના ઉપલક્ષમાં માતૃભાષા મહોત્સવમાં મળી માતૃભાષા મને ગુજરાતી વ્યાખ્યાન પ્રસંગે ઉપસ્થિત રહેલા વક્તાઓએ ઉચ્ચાર્યા હતા। પાટણના ભદ્ર વિસ્તારમાં આવેલ શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય તેમજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બુધવારે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી પ્રસંગે આયોજિત વિશ્વ માતૃભાષા મહોત્સવમાં ઉપસ્થિત વક્તા ડૉક્ટર પિયુષ ચાવડા, ડૉક્ટર વિમલ ખમાર અને જ્યોતિબેન પટેલે માતૃભાષાનું મહત્વ સમજાવી ઉપસ્થિત શ્રોતાઓને પોતાની માતૃભાષાને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી। પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે આયોજિત કરાયેલા
માતૃભાષા મહોત્સવના પ્રસંગે સફળ બનાવવા પુસ્તકાલયના પ્રમુખ ડૉક્ટર શૈલેષભાઈ સોમપુરા, મંત્રી મહાસુખભાઈ મોદી સહિતના સભ્યોએ સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. સ્કૂલમાં કર્યું હતું. આજે પણ ત્યાં કરવાનો વિચાર હતો, પણ મેં કીધું કે કદાચ સંખ્યા ઓછી આવશે શું થશે, કે ત્યાં હોલ મોટો છે, સંખ્યા ઓછી લાગશે, પણ સદનસીબે સંખ્યા વધુ થઈ અને હોલ નાનો પડવા માંડ્યો એવું થયું. છતાં પણ બધાને હું દિલથી આવકારું છું. અને આ જ્યારે 75 જગ્યાએ કરવાનું કર્યું ત્યારે એ લોકોને સરસ સફળતા મળી. આ વર્ષે એ લોકો 125 જગ્યાએ ગુજરાતી માતૃભાષા દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું. આજે ગુજરાતમાં અને પાટણમાં લગભગ 4 જગ્યાએ ગુજરાતી માતૃભાષાની દિવસની ઉજવણી કરવામાં આવી છે. પણ જ્યારે જોવા જઈએ તો જેટલા લગભગ એમને 250 થી વધારે અરજી આવી હતી એમની પાસે એપ્લિકેશન માતૃભાષા દિવસની ઉજવણી કરવા માટે. કારણ કે આ ટોટલ ખર્ચો સરકારશ્રી કરે છે. હું તમને વિનંતી કરું કે બધાને જણાવું કે સરકારશ્રી આ એક કાર્યક્રમ પાછળ એક જગ્યાની પાછળ ઓછામાં ઓછું 25 થી 30 હજારનો ખર્ચો કરે છે. આવો 150 જગ્યાએ આ વખતે એમને કરવાના છે. એ તમે વિચાર કરો કેટલો બધો ખર્ચો આપણે માતૃભાષાને આપણે પ્રમોશન કરવા માટે કરવો પડે છે. એ આપણા માટે એક ચિંતાનો વિષય છે ખરેખર જોવા જઈએ તો. છતાં પણ એમણે આ વખતે ખૂબ ધ્યાન રાખ્યું છે અને એટલું બધું માઇક્રો મેનેજમેન્ટ સાથે એમને આ કર્યું છે કે જેની કોઈ હદ નથી. મારી પાસે જ્યારે લિંક આવી મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ખાતે યોજાયેલ શ્રી વાડીનાથ શિવ મંદિરના ભવ્યાતિ અતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુરુવારે તરબ વાડીનાથની જગ્યામાં આયોજિત પ્રસંગમાં ઉપસ્થિત રહેનારા છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશની આસ્થાનું કેન્દ્ર એવા વિસનગર તાલુકાના તરબ વાડીનાથ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે. સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આવતીકાલે તારીખ 22મીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરબ આવી રહ્યા છે, જેને લઈને પાટણ નગરપાલિકા દ્વારા 15 સફાઈ કામદારો અને 2 સુપરવાઇઝરો સાથે એક ડ્રાઈવરને તરબની સ્વચ્છતાની કામગીરી માટે બુધવારે સાંજે રવાના કરાયા હોવાનું પાલિકાના SI આસમાન પાલે જણાવ્યું હતું. 16/2/24 થી 22/2/24 સુધી વાળીનાથ મહોત્સવ તરફ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ મહોત્સવ ચાલી રહેલો હોય, જેના મંદિરના ઉદ્ઘાટન સારું માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી ઉપસ્થિત રહેનાર હોય અને સદરનું જગ્યાએ સઘન સફાઈની ખૂબ જ આવશ્યકતા હોય. વિવિધ નગરપાલિકાઓમાંથી સ્ટાફ માંગેલ હોય. આપણી કક્ષાએથી 15 સફાઈ કામદાર, દરેક વોર્ડમાંથી 2 સફાઈ કામદાર એ રીતે ફાળવેલ છે કે જેથી પાટણ નગરપાલિકાની સ્વચ્છતામાં પણ કોઈ અવ્યવસ્થા ઉપસ્થિત ના થાય તે રીતની વ્યવસ્થા કરી 15 સફાઈ કામદાર, એ સુપરવાઇઝર તેમજ ડ્રાઈવર સહિતનું ટ્રેક્ટરની વ્યવસ્થા વાળીનાથ મહોત્સવ ખાતે કરી આપવામાં આવે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ દ્વારા સ્થાપિત પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 21 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સહયોગથી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવના ભાગરૂપે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે વિશ્વ માતૃભાષા દિન વિદ્યાર્થીઓ માટે ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાના મહત્વ પર ભાર મૂકે છે. તેમણે નવી શિક્ષણ નીતિના માર્ગદર્શિકા મુજબ શાળા શિક્ષણમાં માતૃભાષાની ભૂમિકા વિશે પણ સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી મુકેશભાઈ ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી શ્રી સરસ્વતી, શ્રી મિતેશભાઈ પ્રજાપતિ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી સરસ્વતી, શ્રી બળદેવભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સરસ્વતી, કવિ શ્રી મધુસૂદનભાઈ પટેલ, કવિ શ્રી ભાવેશભાઈ ભટ્ટ અને કવિ શ્રી ભાવિન ગોપાણી હાજર રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોનું પુસ્તક દ્વારા સ્વાગતથી થઈ હતી. કાર્યક્રમમાં ઉદ્ઘોષક ડૉક્ટર આશુતોષ પાઠક દ્વારા કાર્યક્રમની શરૂઆત માતૃભાષાના મહત્વથી કરી હતી. ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રેરક ભાગ્યેશ ઝાનો વિડીયો
સંદેશ જોયા પછી કવિશ્રીઓ દ્વારા ગુજરાતી કવિતા થકી માતૃભાષાનો મહિમા રજૂ કર્યો હતો. કાર્યક્રમના અંતે મારા હસ્તાક્ષર મારી માતૃભાષાના ભાગ રૂપે દરેક સહભાગીઓએ પોતાના હસ્તાક્ષર કરી અને કાર્યક્રમના ઉદ્ઘોષક દ્વારા દરેક મહેમાનો અને સહભાગીઓના આભાર વિધિ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ હતી. સરસ્વતી તાલુકાની ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહેમાનો અને શાળા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આચાર્ય શૈલેષભાઈ સુથાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તથા સ્ટાફ પરિવાર આચાર્ય CRC દિલીપભાઈ દેસાઈ તથા શાળાના શિક્ષિકા વર્ષાબેન અને નીતાબેન દ્વારા મહેમાનોનું શાલ ઓઢાડી અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકોએ વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં આપણા ગુજરાતી મહાનુભાવો, ગુજરાતી લેખકો અને ગુજરાતી કવિઓનું વેશભૂષા કરી એકપાત્ર અભિનય તથા નાટક દ્વારા ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. માતૃભાષાના મહત્વ વિશે શિક્ષક ધનેશભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ કલાપી, મીરાબાઈ, ઝવેરચંદ મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, ગીજુભાઈ બધેકા અને અખો, દલપતરામ, શામળ, મણિશંકર ભટ્ટ વગેરે સાહિત્યકારોનો એકપાત્ર અભિનય કર્યો હતો. સાહિત્યકાર પરેશભાઈ લિંબાચિયા ખાસ હાજર રહ્યા હતા અને તેમને પોતાનું ગીત હું ગુજરાતી છું ગુજરાતી આગવી શૈલીમાં રજૂ કર્યું હતું. ભાષા શિક્ષકો દ્વારા આચાર્ય શૈલેષભાઈ સુથારનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની સાથે સાથે પુસ્તક પ્રદર્શન, ટેબલ પ્રેઝન્ટેશન, શબ્દ રમત, કવિ, લેખક, કેલેન્ડર તથા મહાનુભાવોએ કોમ્પ્યુટર લેબ, લેંગ્વેજ લેબ અને વિજ્ઞાન રૂમ તથા ન્યૂઝ સ્ટુડિયોની મુલાકાત કરી શાળાની બહુવિધ પ્રવૃત્તિઓથી પ્રભાવિત થયા હતા. શિક્ષક નિલેશભાઈ શ્રીમાળી અને શાળાની બાળાઓ દ્વારા બંને મહાનુભાવોને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. શિક્ષક સચિનભાઈ પટેલ દ્વારા રોકડ પુરસ્કાર આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રાચાર્ય ડૉક્ટર પિંકીબેન રાવલ દ્વારા તમામ બાળકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા. શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહક પુરસ્કાર આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન ભાષા શિક્ષકો સહિત સમગ્ર સ્ટાફે કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામના ગ્રામજનોએ ગામમાં ચાલતા સસ્તા અનાજની દુકાનમાં ચાલતા ભ્રષ્ટાચાર, પાકી પાવતી, ગરીબોને મળતા અધૂરા અનાજને લઈને પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયને આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. આ તકે ગ્રામજનો પાટણ શહેરના TB3 રસ્તાથી કલેક્ટર કચેરી પરિસર સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. પિરોજપુરા ગામના સસ્તા અનાજનો પરવાનો રદ થાય, શંખેશ્વર મામલતદાર અને ઉપરી અધિકારીઓ ઉપર હપ્તા લેવાના આક્ષેપ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, શંખેશ્વર મામલતદાર દ્વારા સ્વયં સાલ્વી, વિપુલ ઠાકોર, રૂપાજી ઠાકોર અને નરેશજી ઠાકોરની સામે થયેલા ખોટા કેસ પરત ખેંચે તેવી માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો ઉપસ્થિત ગ્રામજનો કલેક્ટર કચેરીએ આવી પહોંચતા પરવાનો રદ કરો, ભ્રષ્ટાચાર બંધ કરો, મામલતદાર હટાવો, શંખેશ્વર બચાવો, ચોર છે ભાઈ ચોર છે, મામલતદાર ચોર છે આવા સૂત્રોચ્ચાર કરી સમગ્ર કલેક્ટર કચેરીને ગજવી મૂકી હતી. આ પ્રસંગે સ્વયં સાલ્વીએ શંખેશ્વરના પિરોજપુરા ખાતે બનેલી ઘટના સંદર્ભે પ્રકાશ પાડી સસ્તા અનાજના સંચાલકોનો પરવાનો રદ કરી મામલતદારને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં એક મોટો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. દુકાન સંચાલક ગામના લોકોને 311 જેવા ધારકોની વચ્ચે એક દુકાનદાર આપેલો છે. તે તમને પૂરતું અનાજ નથી આપ્યું. ગામડામાં સડેલા ચોખા, ભારતની આઝાદીના સમયમાં જે P30 કરીને જે ચોખા આપવામાં આવતા હતા એવા એકદમ સડેલા ચોખા અપંગો અને દિવ્યાંગજનોને આપવામાં આવે છે. ગામડાના તમામ લોકોને આપવામાં આવે છે. ઠેર ઠેર રજૂઆત કરવામાં આવી, મામલતદારની રજૂઆત કરવામાં આવી, વિપુલભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી, જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી, રાજ્ય કક્ષાના મંત્રી પુરવઠા વિભાગના ભીખુસિંહ પરમારને પણ રજૂઆત કરવામાં આવી, છતાં પણ કોઈ નિવેદન ના આવ્યો. 12 તારીખે અમે જ્યારે ગયા હતા મામલતદાર કચેરી, વિપુલભાઈ તેમના ગ્રામજનોને લઈને ગયા હતા, ત્યારે મામલતદારે કીધું હતું 2 દિવસમાં તમામ પ્રકારનો પરવાનો રદ થશે અને ગામના લોકોને એક સારું એવું દુકાન સંચાલક અમે આપીશું. સાથે સાથે પાકી પાવતી અને તમામ પ્રકારનું એકદમ દુકાન સંચાલક સારી રીતે ચાલશે. છતાં પણ 4 દિવસ પછી જ્યારે અલ્ટિમેટમ આપ્યું તો અમે ગયા હતા. દુકાન સંચાલકની સામે ફરિયાદ લઈને પરવાનો રદ કરવા બાબતે અમે ગયા ત્યારે મામલતદાર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ જ્યારે અમે રજૂઆત કરી કે ગ્રામજનોને રજૂઆત કરવી છે દુકાન સંચાલકની સામે પરવાનો રદ કરવા માટે સમગ્ર ગામના જ્યારે જનો એકમત થયા છે ત્યારે પોલીસે જ્યારે અમને ઉપર ના જવા દીધા. અમે પોલીસે રજૂઆત કરી, ગામના લોકોની રજૂઆત હોવા છતાં મામલતદારે પણ અમને ઉપર આવવા ના દીધા. અમે કીધું ધીમે ધીમે અમે 5-5 જણ મળીએ, છતાં પણ મામલતદારે ના પાડી અને અમને 7 વાગ્યા સુધી ત્યાં બેસાડ્યા. મામલતદારની ફરજ 6 વાગ્યા પૂરી થાય છે છતાં પણ તેઓ
ડ્યુટી દરમિયાન તેઓ પણ ડ્યુટી વગર પણ ત્યાં બેસી રહ્યા. 6 વાગ્યા પછી મામલતદારે પોલીસનો ઉપયોગ કરીને અમારા પ્રશ્નોનો નજરઅંદાજ કરી અને તેઓ ત્યાંથી ભાગ્યા. સ્વાભાવિક છે 5 કલાક સુધી તમે જ્યારે ગામના 70 વર્ષ 80 વર્ષના ડોસા ડોસીઓ અને ગામના યુવાનો વૃદ્ધોને બેસાડી રાખો તો ગામના લોકો પ્રશ્નો ઉકેલ લાવવા માટે આવ્યા તો ગામના લોકો સ્વાભાવિક છે થોડા ગુસ્સે થવાના અને એમને મામલતદારની ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ગાડી રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે મામલતદારે પોલીસને કહીને હાથપાઈ કરી હતી અને એમ કરીને મામલતદારને ત્યાંથી ભગાડ્યા હતા. સમગ્ર બાબતે મામલતદારના કહેવાથી પોલીસે જ્યારે ગામડાના લોકોની હાથાપાઈ કરી, મહિલાઓની ઉપર પણ જ્યારે હાથાપાઈ કરવામાં આવી હતી પોલીસ દ્વારા, ત્યારે અમે અરજી આપેલી હતી. છતાં પણ એ અરજીની FIRમાં કન્વર્ટ નથી થઈ અને બીજા જ દિવસે પિરોજપુરા ગામે ત્યાંના PI વસાવા સાહેબ શ્રી પિરોજપુરા ગામે આવ્યા. મારી પર, વિપુલભાઈ પર, રૂપાજી પર અને નરેશજી પર કેસ કરવામાં આવ્યો ફરજ રૂકાવટને લઈને અને કેસમાં એવું કહેવામાં આવ્યું કે કાલે સવારે તમે આવજો, તમને જામીન આપી દેવામાં આવશે. અમે અમારી લીગલ ટીમ સાથે વાત કરી છે. તે બાબતે અમારે સામેથી ત્યાં કંઈ પણ પ્રકારના જામીન લેવા જવાનું નથી અને અમે આ બાબતે કાયદાકીય રીતે લડવા માંગીએ છીએ. આજે પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પિરોજપુરા ગામના અને પાટણના જાગૃત નાગરિકો આવ્યા છે. અમે કલેક્ટર શ્રી સાથે મામલતદારની ઉપર કડકમાંથી કડક કાર્યવાહી થાય. મામલતદારની ઉપર પણ દુકાન સંચાલકે 10 થી 20 હજારના હપ્તા આપવાની ફરિયાદ કરી છે કે 10 થી 20 હજારના હપ્તા ઉપર અમારે આપવામાં આવે. પુરાવા છે અમારી પાસે, તમામ પ્રકારના વિડીયો છે, પુરાવા સાથે અમે બોલી રહ્યા છીએ. ત્યારે મામલતદારશ્રીની ફરિયાદ લઈને આજે અમે કલેક્ટરશ્રી પાસે આવ્યા છીએ કે મામલતદારને અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવે, સાથે સાથે પરવાનો રદ કરવામાં આવે અને ગામમાં પાકી પાવતીઓ સહિતનું એકદમ સારી રીતે દુકાન સંચાલક કામ કરે એ બાબતે અમે આજે માંગ લઈને આવ્યા છીએ. ત્યારે મોટી સંખ્યામાં જે પિરોજપુરા ગામના લોકો અને અમે સાથે આવ્યા છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાલિકા આપના વોર્ડમાં યોજાયો કાર્યક્રમ. વોર્ડ નંબર 1 ના કનસડા દરવાજાથી સાલવીવાડા ચોક સુધી યોજાયો કાર્યક્રમ. તો આ વિસ્તારમાં મુખ્યત્વે ગંદકી, દબાણ અને ગંદુ પાણી આવતું હોવાની જોવા મળી સમસ્યા. પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પિરોજપુરા ગામના ગ્રામજનોએ આપ્યું આવેદન. પાટણ શહેરના TB3 રસ્તાથી કલેક્ટર કચેરી પરિસર સુધી રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા આવી પહોંચ્યા. તો સસ્તા અનાજના સંચાલકોનો પરવાનો રદ કરી મામલતદારને સસ્પેન્ડ કરવાની કરાઈ માંગ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.